મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ જાતની જણસીઓની આવક જોવા મળી. ઉત્તર ગુજરાતમાં એરંડા, રાયડા, રચકા, કપાસ વગેરેના વાવેતર વધારે પ્રમાણમાં થતું હોય છે. ખાસ કરીને એરંડાનું વાવેતર વધારે થાય છે. મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની આવક પણ વધારે થતી હોય છે. મહેસાણા માર્કેટયાર્ડમાં અન્ય જણસીની સરખામણીએ એરંડાની આવક વધારે થાય છે. મહેસાણા માર્કેટયાર્ડમાં આજે 266 બોરીની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત આજે યાર્ડમાં કઠોળ, રાયડા, રચકાની હરાજી પણ કરવામાં આવી હતી અને આજે યાર્ડમાં ઘઉં અને ગવારની આવક પણ નોંધાઈ હતી. મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો 266 બોરી એરંડાની આવક લઈને આવ્યા હતા. એરંડાના એક મણના નીચા ભાવ 1238 રૂપિયા અને ઊંચો ભાવ 1260 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. જોકે ગઈકાલની સરખામણીમાં એરંડાના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. ગયા અઠવાડિયામાં એરંડાના ભાવ 1280 સુધીના બોલાયા હતા. આ અઠવાડિયે એરંડાના ભાવમાં 20 રૂપિયાનો ફરક નોંધાયો છે. ગયા મહિનાની વાત કરવામાં આવે તો ગયા મહિને એરંડાના ઊંચા ભાવ 1300 રૂપિયા સુધીના બોલાયા હતા. મહેસાણા માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે એરંડા અને બીજા ધાન્ય પાકની આવકો નોંધાય છે, જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે. માર્કેટયાર્ડમાં આજે રાયડાની 95 બોરીની આવક નોંધાઈ હતી અને આજે રાયડાની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાયડાના એક મણના ભાવ 800 રૂપિયાથી લઈને 1106 રૂપિયા નોંધાયા હતા અને આજે તેના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં રાયડાના ભાવમાં 60 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આમ આજે એરંડા તેમજ રાયડાના બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.